આજે આપણે તુલા રાશિ પર તો સાતમા ભાવની રાશિ આપણે જન્મકુંડલી મૂકીએ ને 1 2 3 4 5 6 તો આપણે ગયા વખતે બોડી મૂકી બોડી અને બોડીમાં આપણે સાતમો ભાવ તો બોડીનો સાતમો ભાવ જન્મકુંડલીનો સાતમો ભાવ હવે એમાં રહેલું એની રહેલી અંદરની શક્તિ આપણે રાશિમાં જ બધું જે છે એ બધું એની પાસે છે ગ્રહોને જે આપણે તાકાત મળે છે એ રાશિમાં રાશિઓમાં સ્વયં પ્રકાશિત તારાઓ છે આપણે કે કૂવામાં જોવાનું તો આ કૂવો જ છે રાશિઓ એ વેલ છે અગ્નિ બધી ભરેલી રાશિઓમાં પાણી ઓછું છે આ અગ્નિ પૃથ્વી વાયુ ને જળ એ રાશિઓના તળાવો છે અગ્નિ એટલે જેમાં પાણી નથી એકદમ ધગધગતો અગ્નિ છે બીજો પૃથ્વી જેની જમીન મજબૂત છે વાયુ જેમાં જમીન અને અગ્નિ કરતા પવન વધારે અને એકમાં પાણી પાણી છે તો એનું કોમ્બિનેશન છે આજે આપણે લઈશું તુલા રાશિ સાતમો ભાવ અને કેન્દ્ર હવે કેન્દ્ર આપણે 1 2 3 4 5 6 7 મૂકો તો 7 ક્યાં આવે કેન્દ્રમાં અત્યંત મહત્વની રાશિ તુલા રાશિ કેન્દ્રની છે એનું મહત્વ બહુ છે તો આ રાશિમાં જે તારાઓ છે આકાશમાં આ આકાશમાં જે તારાઓ છે એ આકાશમાં રહેલા તારાઓનું એક પિક્ચર છે જે આપણા ઋષિ મુનિઓને દેખાતું તો એ પિક્ચર ઉપરથી એ લોકોએ એનું મતલબ ચિહ્ન બનાવ્યું કે એમાં શું દેખાયું તો એક માણસના હાથમાં ત્રાજવું છે અને માણસ કોઈ ત્રાજવું લઈને ઊભો હોય એવું એમને તારાઓના આકાર પરથી કલ્પના કરી આપણા ઋષિ મુનિઓએ આ આકારની કલ્પના કરવા પછવાડે ઘણું બધું લોજિક લગાવેલું છે અહીંયા માણસ આવ્યો જો તમને ખ્યાલ હોય તો મિથુન રાશિમાં નાના બાળકો આવેલા ત્યાં માણસ આવે પછી કન્યા રાશિમાં દીકરી આવી હોળીમાં બેઠેલી કન્યા આવી એટલે એ પણ એક મનુષ્ય આવ્યો મનુષ્ય અને સ્ત્રી પાત્રો ક્યાં આવે પછી તુલા રાશિમાં માનવ આવે પાછો એટલે શરીરે નબળા માનવો હંમેશા શરીરમાં નબળા હોય પશુ અને જાનવરો શરીરે બળવાનો તો તુલા હાથ રાશિ એટલે ત્રાજવું પકડેલો માનવ હવે ત્રાજવું કેવું હોય જરાક આમ જાય તો આ પલ્લું નમી જાય અને જરાક આમ જાય તો આ પલ્લું નમી જાય બહુ ડેલિકેટ લાઈન એટલે ઊંડો વિચાર હવે આમાં શું છે વાયુ તત્વ છે અને રાશિપતિ શુક્ર છે એટલે ઊંડો વિચાર કરી બુદ્ધિપૂર્વક ન્યાયપૂર્વક ત્રાજવું એટલે ન્યાય વેપાર કરવાનો સારામાં સારો ગુણ તુલા રાશિ ત્રાજવું ક્યાં હોય દુકાનમાં હોય એટલે જ્યાં ત્રાજવું હોય એ બધા ધંધા તુલા રાશિ તુલા રાશિમાં કોણ હોય તો જેટલા દુકાનદારો છે એ બધા તુલા રાશિમાં આવે અથવા વેપાર કરનારા હોય એટલે આ રાશિનું નિવાસ સ્થાન બજાર અથવા વ્યાપાર બીજું શુક્રનો ગુણ કેવો શુક્ર એટલે મધુર વાણી વાણીથી આકર્ષણ નિર્માણ કરવાનો ગુણ સામેનાને ખેંચવાનો એને એમાં ચુંબકીય તત્વથી આપણે જોજો વેપારીઓ બોલવામાં બહુ મીઠા હોય અને જે બોલવામાં બહુ મીઠા હોય ને એની દુકાન બહુ સરસ ચાલે તમે જોજો 10 દુકાન હોય પણ એક દુકાન બહુ સરસ ચાલતી હોય તો એમ કે ફલાણાભાઈનો સ્વભાવ એટલો સરસ છે જઈએ એટલે આમ એટલો સુંદર આવો આપે છે કે આપણા ઘરના માણસ હોય તમે અચૂક 10 દુકાન બાજુમાં હોય એ જ માલ વેચતો હોય એક જ માલની 2 દુકાન હોય પણ જે મધુર વાણીથી વેપાર કરવાની જેનામાં આવડત હોય એ શ્રેષ્ઠ વેપારી હોય તો વાણીથી વ્યક્તિને પ્રભાવિત કરી
સર્વોત્તમ લાભ શુદ્ર રાશિ, વાણીથી પ્રભાવિત કરીને શુદ્રને શું જોઈએ? હજુ જોઈએ, હજુ જોઈએ, એટલે ઊંચામાં ઊંચો લાભ લેવાની એનામાં આવડત છે. આ રાશિ દીર્ઘ રાશિ છે, મોટી રાશિ છે. તુલા રાશિ મોટી છે સાઈઝમાં, પણ ધન રાશિ બહુ નાની છે એટલે લખ્યું મોટી રાશિ છે. અને એનો વેપાર દ્રવ્યનો વેપાર, તલનો વેપાર. તલ તો આ રાશિમાં ચર રાશિ એટલે દોડતા રહેવું, વાયુ તત્વ બુદ્ધિનો ઉપયોગ કરવો, અને શુદ્ર રાશિ બુદ્ધિનો વધુમાં વધુ લાભ લેવો. તો તુલા રાશિનો આકાર આ હોવાને કારણે તુલનાત્મક બુદ્ધિનો ઉપયોગ કરી, બુદ્ધિનો કયો ઉપયોગ? તુલનાત્મક. ક્યાં કેમ બોલવું? તમે જો વેપારમાં ક્યાં સાચું બોલવું અને ક્યાં જૂઠું બોલવું, એ વેપાર. પેલો બુદ્ધનો વેપારી છે ને, એ પણ સાચું જૂઠું બોલે છે, પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ નથી. આ સાચું કે જૂઠું બોલે, પણ આમાં પૈસાનું રોકાણ છે. એટલે પૈસો રોક્યા પછી પૈસો પાછો આવવો જોઈએ. તો વેપારમાં તુલનાત્મક બુદ્ધિથી વેપાર મેળવવાની આવડત એ સાચામાં સાચી વેપારીની આવડત કહેવાય. દિશા કઈ? પશ્ચિમ. હવે કાળ પુરુષનું અંગ લઈએ તો 7મા સ્થાનમાં શું આવે? તો એક નાભી આવે. આપણા બોડીમાં આ મધ્ય બિંદુ છે. અમાય આપણે અમાય ટરી ગઈ, એ હંમેશા કેન્દ્રમાં રહેવી જોઈએ. જો એ ખસી જાય તમારી હાલત કેવી ખરાબ થઈ જાય. એટલે 7મા સ્થાનનું કેટલું મહત્વ છે. ત્રાજવું જેટલું સેન્ટરમાં રહે તો આ ત્રાજવાની દિશા ક્યાં છે? આપણે બોડીમાં ડ્યુટી. એ ડ્યુટી ખસી જાય તો તરત જુલાબ ચાલુ થઈ જાય અને કોઈને ઉલટી ચાલુ થઈ જાય. તો નાભીનું મહત્વ છે. અને ત્યાં શું છે? બીજી એક આઈટમ કિડની. અને આ ડ્યુટીના નીચે સ્વાદુપિંડ. આપણે જે જમીએ છીએ ને ત્યારે આપણને આહા શું સરસ ખાવાનું બનાવ્યું છે, આજે તો મને બહુ ભૂખ લાગી છે, મને ગળું ખાવાનું મન થાય છે, મને તીખું ખા. તો જે ટેસ્ટ આવે છે ને જીભને, એ અહીંયાથી આવે. સ્વાદુપિંડ કામ કરતી હોય ત્યાં સુધી જીભને ખબર પડે કે આ તીખું છે કે ખારું છે. સ્વાદુપિંડ કામ ન કરે તો ઈચ્છાઓ મરી પરવારે. આ તુલા રાશિના કેન્દ્રનું જીવંત તત્વ છે. અને બીજું જીવંત તત્વ કિડની છે. ત્યાં કિડની સતત કામ કરે 24 કલાક. તો કેન્દ્રમાં એક વસ્તુ એવી પણ ભગવાને બોડીમાં આપેલી છે કે જે 24 કલાક કામ કરે. પહેલા સ્થાનમાં માથું, મગજ, ચોથા સ્થાનમાં હૃદય અને 7મા સ્થાનમાં કિડની. કિડની કામ ના કરે તો રામ બોલો. તો 7મા સ્થાનની આ રાશિમાં નાભી અને કિડની આનું બહુ મહત્વ છે. એટલે શુક્ર બગડ્યો, એને સ્વાદ ગયો. શુક્ર બગડ્યો, એની કિડની બગડી. અને કિડની બગડી એનું ઘણું બધું બગડ્યું. એટલે શુક્ર પણ બગડવા ન દેવાય. આ જીવન સત્વ છે. શક્તિ આપનાર કોણ? શુક્ર પોતે. કિડની ના હોય તો તમારા શરીરમાં શક્તિ પેદા થાય નહીં. તો હવે આ લઈશું કે આ રાશિ કેવી રીતે કામ કરે. દરેક રાશિની કામ કરવાની પદ્ધત હોય છે. તો પોતાની તુલનાત્મક, કલાત્મક, કલ્પનાત્મક અને ચુંબકીય મધુર વાણીથી, જો મધુર વાણી કઈ પાસે છે જ, પણ એ બધામાં તત્વ કયું ઉમેરાયું? કલાત્મક, કલ્પનાત્મક. કલા અને કલ્પના બંનેનો સંગમ થાય અને પછી એની તુલના કરી અને ચુંબકીય મધુર વાણીનો ઉપયોગ થાય. અને એ ઉપયોગ કરી લાભાલાભનો સતત વિચાર કરીને, લાભાલાભનો સતત વિચાર કરીને પોતાના જીવનને ક્રિયાશીલ બનાવી સામી વ્યક્તિ પાસેથી, હવે તમે મને મળવા આવ્યા તો તમારી પાસે મારે કામ કેવું થઈ રહ્યું છે? આ રીતે રહેવું પડે. મારી કલાત્મક, કલ્પનાત્મક અને ચુંબકીય મધુર વાણીથી મારે તમારી પાસેથી કઈ વસ્તુ વેચો. શું મારે માલ વેચવો છે,
અને માલ વેચવા માટે મારામાં આવડત હોવી જોઈએ, અને આવડતથી સામી વ્યક્તિ પાસેથી ન્યાય અનુસાર સર્વોત્તમ લાભ લેવાની આવડત એટલે બેસ્ટ લગ્ન જીવન જીવવાની પદ્ધતિ. આ પદ્ધતિ કોની પાસે હોય? નારી પાસે હોય. પોતાના વર પાસેથી જો કામ કઢાવવું હોય તો શુક્રને આવડે, પુરુષને આ ન આવડે. એટલે રાશિપતિ શુક્ર એટલે નારી, અને આ ગુણ શ્રેષ્ઠ કોની પાસે હોય? નારી પાસે. પણ પુરુષોનું પણ તુલા લગ્ન હોય તો શ્રેષ્ઠ વેપારી બને. તો આવા લોકો જીવનમાં યશ, કીર્તિ અને નામના વેપારમાં મેળવે છે. હવે આપણે લઈએ કે તુલા રાશિમાં કોણ કોણ વ્યક્તિઓ આપણને મળી શકે. તો ત્રાજવું છે એટલે જેને જ્યાં ત્રાજવું હોય એ બધા વેપારી તુલા રાશિમાં આવે. પણ ત્રાજવાનો સ્વભાવ કેવો? તોલીને આપવાનો. અને તોલીને આપતા ના આવડે તો શું થાય? નુકસાન. આપણે કે ત્રાજવું છે, દરેક વખતે આપણે નમતું જ આપીએ તો બજારમાં ઘાટો આવે, ધંધામાં નુકસાન. કારણ કે સરવાળે ખબર ના પડે તમે કે કેટલા રૂપિયામાં લાવ્યા અને કેટલા રૂપિયામાં વેચ્યું. તો આવા લોકોને બહુ જ સાચવીને કામ કરવું પડે. એવી રીતે માનસિક સ્થિતિ પણ જો આવી હોય તો ચિંતાનો રોગ. આ લોકોને કયો રોગ? માનસિક ચિંતા. વેપારમાં જ્યારે ઉથલ પાથલ થાય ને ત્યારે તમારે જોવાનું એ લોકોની સ્થિતિ કેવી થઈ ગઈ. કિડની અને નાભી એના રોગ કયા? મરડો અને કિડનીના ડિસીઝ. આપણે કે કિડની ફેલ થઈ ગઈ તો એ પણ એક રોગ છે. અને આ છે સેન્ટર બિંદુ. તો ન્યાયાધીશ લોકો આમાં આવે. એટલે ન્યાય તંત્રમાં ચોખ્ખો ન્યાય કરનારા તુલા લગ્નમાં આવે. બેલેન્સ. આમ પણ નહીં જવાનું, આમ પણ નહીં જવાનું. બીજું, તુલા રાશિ 7મા સ્થાનની છે એટલે ભાગીદારીમાં ધંધો કરવા વાળા માણસો પણ આમાં આવે. અને લગ્ન એ ભાગીદારી ધંધો જ કહેવાય. લગ્ન એટલે ભાગીદારી ધંધો. એટલે લગ્ન જીવનના સુખો પણ તુલા રાશિને ઉત્તમ ભોગવા મળે છે. અને એટલા માટે તુલા લગ્નમાં પ્રેમ લગ્ન થાય છે. પ્રેમ લગ્ન કોણ કરે છે? કન્યા લગ્ન અને તુલા લગ્ન પ્રેમ કરે નહીં તો આ લગ્ન જ ખોટું. બે જણને બહુ પ્રેમ કરવા જોઈએ, બુધને ને શુક્રને. એટલે એક કન્યા લગ્નને પ્રેમ કરવા જોઈએ અને એક તુલા લગ્ન. એ ક્યાંક ને ક્યાંક એનો લોચા હોય. કન્યા લગ્ન વાળો બાઇસિકલ ઉપર, સ્કૂટર ઉપર બેસાડીને ફરતો હોય. કારણ કે બુધ એટલે 2 વ્હીલર, બુધ એટલે 2 વ્હીલર. અને તુલા વાળો 4 વ્હીલરમાં કોઈને લઈને ફરતો હોય. જગરી. કારણ કે એની પાસે પૈસા બહુ હોય. જગરી ગાડી હોય. તુલા લગ્નમાં એક રંગ છે કાળો રંગ. તો કાળો રંગ એ શું બતાવે છે કે ભાઈ એમને વધારે સ્વાર્થી બહુ હોય. તુલા રાશિ કીધું ને એટલે પૈસા જલ્દી તમારે એની પાસેથી તમને મળે નહીં. એ શું કે પહેલા તમે જ્યોતિષ જુઓ અને કુંડલી જોવાઈ જાય એટલે ઘરેથી માણસ જોડે પૈસા મોકલાવી. આવ્યો તો તમારું લક, ના આવ્યો તો ગયા. કારણ કે એને પૈસા પહેલા આપે નહીં. કોઈ મંગળ પ્રધાન માણસ આવે તો પહેલા પૂછે તમારી ફી કેટલી, કેમ લઈ. પછી પૂરું થાય તમારે માંગવું ના પડે, પેલા પાસે માંગવું પડે. તો તુલા રાશિ એક એવી રાશિ છે કે જેના બધા જ ગુણો શનિ પ્રધાન છે. શનિના કેવા ગુણ હોય? કંજુસાઈ, બચાવવું, લાલચ વધારે. અને કાળો રંગ એટલે લોખંડનો ધંધો. તલનો વેપાર. કાળો રંગ, તલ કાળા હોય એટલે કાળું દ્રવ્ય એ પણ આમાં આવે. આ લોકો પાસે આનંદ, ઉત્સાહ અને કલ્પના સૂઝ બહુ સારામાં સારી હોય. ઊંડી કલ્પના સૂઝ. ધંધો કરવાની જે આવડત છે ને એ બેસ્ટ આવડત આ લોકોનામાં. ભલે એ લોકો જૂઠું બોલે
અને જૂઠું બોલવામાં ધંધાકીય લાભની મતલબ રહેલું હોય. એમાં કોઈનું અહિત કરવાનો બીજો કોઈ ઈરાદો, એનો ખૂન કરવાનો ઈરાદો ના હોય, ભાવના શુદ્ધ હોય. હવે શુક્ર બગડ્યો, એને રોગ કયા? વ્યસનના રોગ. પૈસા આવે ને તરત વ્યસન લાગે, ને તુલા રાશિ વાળાને વ્યસન ના લાગે એવું બને નહીં. એને વ્યસન જોઈએ. પછી તમાકુ કે પેલું શું કહેવાય, માણેકચંદ. કેમ? આ લોકોની પ્રકૃતિ ઠંડી છે ને ઠંડી પ્રકૃતિને ગરમ વ્યસન લાગે. કેમ? ગરમાટો લાવવા માટે. પણ એ જાણતા નથી કે તમે તમારી તંદુરસ્તીને હાનિ કરી રહ્યા છો. બીજો રોગ શંકાશીલ. નારીને આ બે અવગુણ હોય, એ બધા ગુણ વેપારમાં આવે, પુરુષને પણ લાગી શકે. પછી શુક્ર છે એટલે સુગંધી અત્તરનો વેપાર. શુક્ર છે એટલે હીરાનો વેપાર. સોના ચાંદી અને હીરા જવેરાતની દુકાનો તમને શુક્રમાં જોવા મળે. તો રાશિપતિ શુક્ર, નારીને શુક્ર એટલે ગર્ભાશયના રોગ, અને પુરુષને શુક્ર એટલે કિડની અને વ્યસનના રોગ. પુરુષને શુક્ર શું કરે? વ્યસની બનાવે. નારીને શુક્ર એટલે જ ગર્ભાશય, તો જ નારી માતા બની શકે. એટલે નારીને શુક્રથી આવા રોગો થાય. હવે લઈએ કે આ રાશિમાં નક્ષત્રો અનુસાર કેવા કેવા માણસ થાય. કારણ કે દરેકને કંઈ આ રાશિ જ્યાં આવે ત્યાં નક્ષત્ર અલગ અલગ આવે. તુલા રાશિ 30 અંશની, એમાં નક્ષત્રો કેટલા? 3. હવે એમાં પહેલું નક્ષત્ર આપણે લઈએ તો એ નક્ષત્ર છે ચિત્રાનો અડધો ભાગ. ચિત્રા કોણ નક્ષત્ર છે? મંગળ. આપણે શું કહીશું? આમાં સાહસિક વેપારીઓ જન્મ લે. સાહસિક વેપારી. ચિત્ર એટલે મંગળ, મંગળ અને શુક્ર, મંગળ અને શુક્ર એટલે સાહસિક વેપારીઓ. એટલે મકાન ડેકોરેશન, બિલ્ડરો, ઇન્ટિરિયર ડેકોરેશનનું કામ કરનારાઓ, અને ધંધામાં જ્યાં સાહસનો ઉપયોગ કરવો પડે, આ બિલ્ડરોને સાહસ જોઈએ, નહીં તો બિલ્ડર ના કરી શકાય. એટલે ધંધામાં જ્યાં સાહસ જોઈએ એ બધા જ ધંધાઓમાં લે. એટલે ઉદ્યોગપતિઓ, ફેક્ટરીના માલિકો, આમાં પણ સાહસ જોઈએ. કારણ કે લેબરો ગમે ત્યારે તમને હેરાન કરી શકે. તો સાહસિક વેપારીઓ માટે આપણે કહીશું કે ચિત્રા નક્ષત્ર બહુ શ્રેષ્ઠ ગણાય. પછીનું નક્ષત્ર છે સ્વાતિ. સ્વાતિમાં બહુ રૂપાળા હોય, બોલવામાં બહુ મધુર હોય. સ્વાતિ એટલે જ સુંદર. સ્વાતિનું બીજું નામ સુંદર. સ્વાતિ નક્ષત્રનો માલિક કોણ? રાહુ. હવે કલ્પના તો છે, કલ્પનાનો પાછો રાહુ આવ્યો. કલ્પનાનો જાદુ. ખાલી કલ્પના નહીં, હવે અઢળક પૈસા વાળા બનવું છે મારે. વેપાર તો કરવો છે. નાના વેપારમાં શું ફાયદો? લાખોનું તીર મારો. તો રાહુ હંમેશા ધનાઢ્યપતિ બનાવે. એટલે શુક્ર ને રાહુ, એટલે આવા લોકો ધંધો કરે તો જો રાહુ બળવાન થયેલો હોય કુંડલીમાં તો કરોડપતિ હોય. પણ રાહુ બળવાન નહીં હોય તો બી રાહુનું નક્ષત્ર કામ કરતું હોય તો આવા લોકો શ્રેષ્ઠ સંગીતકાર, આર્ટિસ્ટ, આર્કિટેક્ટ ને કલાના જાણકાર હોય. હવે એ મનુષ્ય છે. આ રાશિ કોની છે? મનુષ્યની. અને મનુષ્ય જો કલા અને કલ્પનાનો ઉપયોગ કરે, કલા અને કલ્પના, અને રાહુ એટલે સર્જનાત્મક ઉપયોગ, તો કલામાં સર્જન શું થાય? સંગીતમાં સર્જન થાય. સંગીત છે ને એ અંદરથી આવે, હૃદયમાંથી આવે. તો સંગીત, કલા, ચિત્ર આ બધાનો મિલન એટલે સ્વાતિ નક્ષત્રનું કલાકાર. હવે ત્રીજું નક્ષત્ર છે વિશાખા. વિશાખા એટલે જેની શાખા ક્યાંય મળે નહીં આખી દુનિયામાં. વિશાખા એનો માલિક કોણ? ગુરુ. બળવાન માલિક શુક્ર, બળવાન માલિક ગુરુ.
વિશાખામાં એક મોટો પાવર છે. એ કહે છે કે અમે તીર મારીએ એ નાના ન મારીએ. ચંડનાળી તમે જોયું હશે તો ફોરેનના કન્ટ્રીઝમાં કરોડો રૂપિયાના હીરાની હેરફેર કરનારાઓ વિશાખામાં જન્મેલા. એ કે અમે બિલ્ડર નથી, વેપારી છીએ, પણ વેપારની આંટી ઘૂંટીમાં વધુમાં વધુ પૈસા ક્યાં મળે એવું તીર મારતા અમને આવડે. એટલે પાણીના ભાવે માલ લાવો અને 10 ગણા ભાવે વેચો એવું તીર મારવા વાળા વિશાખાના માણસ. એટલે કે ને અમે નાની દલાલી કરતા નથી, અમારી દલાલી હંમેશા મોટી હોય. કહેવાય શું? કઈ નહીં, એક્સપોર્ટ ઇમ્પોર્ટ. એ લોકોનું બિઝનેસ બહુ સરસ નામ હોય, કંપનીનું નામ છે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટ. પણ એક્સપોર્ટ પાછું ઓર્ડિનરી એક્સપોર્ટ ના હોય. એ બરાબર એવી વસ્તુ એક્સપોર્ટ થતી હોય, એવી વસ્તુ ઇમ્પોર્ટ કરતા હોય કે પાણીના ભાવમાં લાવી અને અહીંયા 10 ગણા ભાવે વેચતા. એનું કમિશન છે ને તમે પકડી ના શકો કેટલું હોય, અને ટ્રાન્ઝેક્શન પર મોટા હોય. તો તુલા રાશિમાં 3 જાતના વેપારીઓ મળ્યા. કલાને વેચનારા, સાહસિક ધંધો કરનારા અને ઓછી મહેનતે કરોડોનું ધન કમાનારા વેપારીઓ તુલામાં મળે છે. તો મેં જોયું છે કે આવા લોકો કોણ હોય છે? તો કે આવા લોકો આયાત નિકાસનો વેપાર કરનાર, પછી ફિલોસોફરો અને લગ્નના દલાલો પણ આ વિશાખામાં આવે, અને ધર્મથી પ્રચાર કરનારા. એટલે સાત્વિક હોય કુંડલી તો ધર્મ પ્રચારક હોય, પણ કુંડલી જો પૈસા બનાવનાર હોય અને શનિનું પ્રભુત્વ અને રાહુનું પ્રભુત્વ વધારે હોય તો આના જેવા તીર મારનાર કોઈ માણસ હોય. તો આ રીતે આપણે જોયું કે તુલા રાશિ આપણને વેપારમાં મોટા મોટા માણસો આપણને આપે છે. વેપાર બધા જ કરે, પણ તુલાનો વેપાર એ ખરો વેપાર. નાના માણસો આમાં આવતા નથી. પછી લે વૃશ્ચિક રાશિ. હવે વૃશ્ચિક રાશિ આવી, હવે કેન્દ્ર ગયું આપણા 12 ખાનામાંથી, કેન્દ્ર ગયું તો કયું ખાનું આવ્યું? 8મું, મરણનું. વૃશ્ચિક રાશિ. લોકો જ્યારે આયુષ્ય પૂરું કરે ત્યારે વૃશ્ચિક વાળા જન્મે. આ એનું પહેલું બેડ લક. કેમ? અરે કે બધાને તો જવાનો ટાઈમ થઈ ગયો અને તમે આ દુનિયામાં આવ્યા. હા, કે હું વૃશ્ચિક લગ્ન લઈને આવ્યો. તો પહેલા તો વૃશ્ચિક લગ્ન એના જ બેડ લક. કેમ? કે બધાની જોવાની પૂરી થાય ત્યારે આનો જન્મ થાય, એટલે આની જોવાની શરૂ થાય. બાળપણમાં બહુ કષ્ટ. તો વૃશ્ચિક રાશિમાં તારાઓ કેવા છે? તો કે તારાઓમાં આકાર વીછી આકારનો છે. વીછી છે ને એ શરીરે બહુ નબળો, એટલે આમાં પ્રાણીઓ છે, પ્રાણી જેવી શક્તિ છે, પણ શારીરિક શક્તિ એટલી બધી બળવાન નથી. પણ વીછી કેવો હોય? ડંખ મારી અને ચાલી. એટલે આ રાશિમાં બદલો લેવાની ભાવના બહુ પ્રબળ બને છે, પણ શારીરિક રીતે નિર્બળ. એટલે ડંખ મારી અને છટકી જવાનું, ભાગી જવાનું. ડાયરેક્ટ યુદ્ધ નહીં કરવાનું. મેષ વાળો લડાઈ કરે, વૃશ્ચિક વાળો લડાઈ ના કરે. તો આવા લોકો સમય આવે ત્યાં સુધી બરાબર ડંખ સાચવી. મને કઈ તમે બોલો ને તો એ લોકોને ડંખ લાગે, અને એ લોકોને ડંખ લાગે ને તો ડંખ સાચવી લાગે, અને પછી જયારે સમય આવે ત્યારે તમને આમ ભટકાવી અને પછી બાજુ પર ચાલ્યા જાય. તમારો બરાબર ટાઈમ પર બદલો લે. તો આ રાશિનું સ્થાન ક્યાં? તો કે પાણીવાળી પથ્થરની ગુફાઓમાં ખૂણે ભરીને બેસવાનું. પાણી ઓછું. વૃશ્ચિક રાશિમાં પાણી બહુ ના હોય, ખાબોચિયા જેવું પાણી કરે. કર્ક રાશિનું પાણી તળાવ, વૃશ્ચિક રાશિનું ખાબોચિયું, અને મીન રાશિનો દરિયો. એટલે પાણી, થોડું પાણી અને થોડા પથ્થર, એટલે કઠોર પ્રકૃતિ છે. તો આવી વ્યક્તિઓ
અને આમાં ફળ કયું આવે? શેરડી, લોઢું અને ધાતુઓ, જમીનની નીચેથી મળવા વાળી વસ્તુ. પણ આ રાશિની એક મોટામાં મોટી સારી વસ્તુ તો કે લોક કલ્યાણની ભાવના. બ્રાહ્મણ રાશિ છે ને, વૃશ્ચિક રાશિ કઈ રાશિ છે? બ્રાહ્મણ રાશિ છે. અને આની અંદર તત્વ પણ જલ તત્વ, એટલે સ્થિર રાશિ, જલ તત્વ અને બ્રાહ્મણ રાશિ. એ જલ તત્વ પાસે શું છે? જ્ઞાનનો ભંડાર અને મંગળની રાશિ. જ્ઞાનમાં ઊંડા ઉતરવું, કંઈક સંશોધન કરવું, કંઈ રિસર્ચ કરવું, એ આ રાશિનો જન્મ સિદ્ધાંત. 8મા સ્થાનમાં કઈ વિદ્યા આવે? ભૂગર્ભ વિદ્યા. ભૂગર્ભ એટલે અંડરગ્રાઉન્ડ. મંત્ર તંત્ર જંતર મંતર કરવા હોય તો આ લોકો પહોંચી જાય, વાંધો નહીં. તો દ્રઢ, હવે સ્થિર રાશિ છે, પણ સ્થિર કેવું છે? વૃશ્ચિકનું. એટલે સ્થિર અને દ્રઢ મનોબળ દ્વારા ગુપ્ત યોજનાત્મક કાર્યશક્તિ, મેષની યોજનાત્મક કાર્યશક્તિ અને વૃશ્ચિકની ગુપ્ત યોજનાત્મક કાર્યશક્તિ. મંગળ પાસે શું છે? મેનેજમેન્ટ પાવર. પેલાનો ઓપન પાવર, આનો અંડરગ્રાઉન્ડ પાવર. તો ગુપ્ત યોજનાત્મક કાર્યશક્તિથી ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરી અને લોક કલ્યાણ કરવું, આ બ્રાહ્મણ રાશિનું એક સારું તત્વ. તમે જોયું હશે તો દરેક મકાનની અંદર, સોસાયટીમાં સેક્રેટરી, મંત્રીની જગ્યા ઉપર, પદ ઉપર વૃશ્ચિક રાશિવાળા માણસો જોવા મળે. બહેનો પણ વૃશ્ચિક રાશિ હોય એટલે મહિલા મંડળ ચલાવતી હોય અને એમાં મુખ્ય પ્રતિનિધિ હોય. કેમ? લોક કલ્યાણની ભાવના, મૃત્યુની પરવા નથી. 8મા ભાવની રાશિ છે. અમે મરી જઈએ તો મરી જઈએ, પણ જગતનું કલ્યાણ કરવું એ અમારો હક, જન્મ સિદ્ધાંત. એટલે મેષ રાશિ કરતા પણ વૃશ્ચિક રાશિ પદ ઉપર બેસવામાં તમને વધારે જોવા મળે છે. આપણે એમ કહીશું કે દેશ માટે ફના થનાર કોઈ લગ્ન હોય તો વૃશ્ચિક લગ્ન અને સિંહ લગ્ન, પણ વૃશ્ચિકનો પહેલો નંબર. શરદ પવારની વૃશ્ચિક લગ્ન છે. એને મિલિટરીમાં કમાન્ડર, એને મિલિટરી ખાતું એકવાર આપવામાં આવેલું, સંરક્ષણ ખાતું. તો સંરક્ષણમાં જે લોકો જાન ઉપર બાજી લગાવી જાય એ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે વૃશ્ચિક લગ્ન આવે. તો આ રાશિનો સારામાં સારો ગુણ કે બ્રાહ્મણ તત્વથી મારે મારા લોક કલ્યાણ માટે કર્મ કરી, પછી લોકો યથાશક્તિ જે મને આપે એ મારો લાભ, એટલે બક્ષિસ મળે. કર્મકાંડ બ્રાહ્મણ કરે તો શું કરે? કર્મકાંડ કરી દે, પછી બ્રાહ્મણનો જે દક્ષિણા આપે તે લઈને જાય. એટલે દક્ષિણા શું કોને કહેવાય? ખુશીથી તારે જે આપવું હોય એ આ, એ બ્રાહ્મણનો ગુણ છે. એટલે આવા લોકો ને તૂટક ધન લાભ થાય અથવા સિઝની વેપારમાં પૈસા મળે. સિઝન હોય ને ત્યારે પૈસા આવે, પણ સિઝન ના હોય તો પૈસા ના મળે. કાળ પુરુષના અંગમાં બાહ્ય જનન અવયવ એ વૃશ્ચિક રાશિમાં આવે. એટલે ગુપ્તાંગો આપણા શરીરના 8મા સ્થાનમાં આવે. તો ગુપ્તાંગો એટલે શું? શક્તિનો બાહ્ય અભિગમ, એટલે પોતાના દેશ, શરીરનો નાશ, આ જગત કલ્યાણ માટે. જગતમાં સંતતિ ચાલુ રહે, જગતમાં વંશ વારસો ચાલુ રહે, એટલા માટે વ્યક્તિ લગ્ન કરે છે અને સંતતિને જન્મ આપે છે, જેથી વંશ વારસો ચાલુ રહે છે. તો આ રાશિનો માલિક કોણ? મંગળ. અને મંગળ એટલે શરીરમાં લાલ કણો, મંગળ એટલે શરીરના સ્નાયુઓ, 2 નંબરના સ્નાયુઓ. સ્નાયુ બી 3 પ્રકારના હોય, જાડા, પછી મીડિયમ અને પછી એકદમ ઝીણા. તો મીડિયમ સ્નાયુ પર મંગળનું પ્રભુત્વ, પછી પિત્ત પ્રકૃતિ, પછી કપાળ ઉપર મંગળનું પ્રભુત્વ અને નાક, મંગળનું ખાસ પ્રભુત્વ. નાક અણીદાર હોય એનો મંગળ જોરદાર હોય. તો નાક ઉપર મંગળને નાક બહુ વાલું, કારણ કે આબરૂ જાય એ મંગળને ફાવે નહીં. અને ગોયેન્દ્રિયો ઉપર મંગળનું પ્રભુત્વ અને હાડકાનો માવો એના ઉપર મંગળનું પ્રભુત્વ. તો હવે આ રાશિનો આપણે સારાંશ કાઢીએ
કે ભાઈ તમને કેવું કામ ગમે, તો કે પોતાનામાં રહેલા સાહસનો ગુપ્ત આંતરિક મનોમંથન કરી, ગુપ્ત અને આંતરિક મનોમંથન કરી લાગણીના વેણમાં તણાઈ જઈ. કલ્યાણ કરવું છે, હવે કોઈનું કલ્યાણ કરવું હોય તમારે અંદર ડૂબી જવું પડે, ડૂબી જઈ જીવનના ઉત્તરાર્ધમાં કાર્યમાં સફળતા મળે એવી આ રાશિ. આ લોકોને સક્સેસ ક્યારે મળે? બહુ લાંબે ગાળે મળે. એના લીધે નુકસાન પણ થતું હોય છે. ઉતાવળીયો સ્વભાવ હોય એટલે નિષ્ફળતા મળતા નિરાશ પણ થતા હોય છે. તો તમે જોયું છે વૃશ્ચિક વાળા માણસો જલ્દી સ્થિર થતા નથી, અને 28 વર્ષ સુધી વૃશ્ચિક લગ્ન કે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને સ્થિરતા મળતી નથી. આપણે કે મંગળનો રૂચક યોગ થયો, વૃશ્ચિક રાશિમાં મંગળ આમ ખુશ થયો જ્યોતિષના છોકરા, અરે તારે વૃશ્ચિક રાશિમાં કેન્દ્રમાં મંગળ છે, રાજયોગ થયો. 28 વર્ષ સુધી રોજ નવી ગયેલી નવ દાવ, નવી ગયેલી નવ દાવ, એની હું લેફ્ટ રાઈટ લેવાતી હોય ને એ જ જાણતો હોય. અને તમે બધા જ્યોતિષો હોય, આહા આહા શું, હવે તો ભેંસનો રૂચક યોગ કહેવાય કે વૃશ્ચિકમાં શું છે? ડ્યુઅલનેસ છે, માનસિક સ્થિરતા નથી. કેમ? આમાં ચંદ્ર નીચનો થાય છે. ચંદ્રની નીચ રાશિ હોવાથી મંગળનો આ રાજયોગ નથી. અને 28 વર્ષ પછી અને સૂજે કે હવે મારે કઈ લાઈનમાં જવું. ત્યાં સુધી તો આજે આ લાઈનમાં જવાનું, કાલે આ લાઈનમાં જવાનું, એ ફાંફા મારેલા. એટલે આ રાશિના યોગથી વારંવાર નિષ્ફળતાઓ મળે છે, અને નિષ્ફળતાઓ વારંવાર મળતી હોવાથી યુવાન થવામાં બહુ ટાઈમ લાગે ને. હવે તમને 28 વર્ષે ખબર પડે કે હવે મારે આ લાઈનમાં જવું જોઈએ, તો એ લાઈનમાં તમે શરૂ ક્યારે થયા? લોકો પરણી ગયા, એના ઘરે છોકરા થઈ ગયા અને બાળકો સ્કૂલમાં મૂકવા જાય છે, ત્યારે તમને ઠેકાણે ખબર પડી કે હવે મારે કઈ લાઈનમાં જવું. એટલે હવે તમે ભણવા લાગે. એટલે તમે યુવાન ક્યારે થાવ? 35 વર્ષે. લોકોના ઘરે છોકરાઓ મોટા થવા આવે ત્યારે તમને થાય કે હવે મને બાબુ આવે તો સારું. કેમ? હવે મને નોકરી મળી ગઈ, હવે હું ઘર લઉં, હવે હું લગ્ન કરું, અને હવે છોકરા થાય તો વાંધો નહીં. એટલે 35 વર્ષે યંગ થાય. આ પેલો 25 વર્ષે પરણી ગયો, ચેક ઉપર સહી ચાલે છે, સેટનો સેટ થઈ ગયો, ત્યારે પેલો 35 વર્ષે હજુ હાશ કે હજુ કે જગ્યા મળી નથી. ઘર ક્યારે મળે? કે છત્રી પછી મળે જ નસીબ. તો વૃશ્ચિક રાશિ વાળાને ઘર છત્રી પછી મળે. એટલે યુવાન ક્યારે થયા? 35 પછી. એટલે મેં કીધું કે આ રાશિના લગ્નો એટલે બાળપણ 28 વર્ષ સુધીનું બાળપણ, પછી યુવાન, અને પછી બધું ચાલે. તો જીવન બધું પાછળ મળે. તો આવા લોકોને જીવનના પાછલા સમયમાં સ્વબળે આકસ્મિક રીતે પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, ઓચંતા. આ લોટરી યોગ કહેવાય. તો આવા લોકોને ક્યાં જોવા મળે? આવા લોકો તો સંશોધન કરનાર, ડિટેક્ટિવ કરનાર, જ્ઞાનની શાખામાં રિસર્ચ કરનાર વ્યક્તિઓ વૃશ્ચિક લગ્નમાં જોવા મળે. સાયન્ટિસ્ટ, ડોક્ટર, એન્જિનિયર પણ રિસર્ચ કરનાર. તો આ લોકોને શું મળે? તો આ લોકોને કે રૂપિયા ન મળે, મેડલ મળે. ક્યાંય જાય તો મેડલ આપેલો, સર્ટિફિકેટ આપે, બક્ષીસ આપે. એટલે આ રાશિ ભાઈ તુત્તક ધન પ્રાપ્તિ. હવે આ લોકોને સ્વભાવ પ્રમાણે શું ગમે? કોઈની જાસૂસી કરવાની તો આ લોકોને સોંપી દેવાનું. એટલે વૃશ્ચિક રાશિ વાળા જોડે દુશ્મનાવટ કરાય નહીં, ધ્યાન રાખવાની. દે આર ધ બેસ્ટ જાસૂસ. ધ્યાન રાખો, આ બધું જીવનમાં ઉતારવા જોઈએ. વૃશ્ચિક રાશિ જોડે દુશ્મનાવટ કરાય નહીં. કરે તો તમારું ઘેર જઈ અને એવું એડવર્ટાઇઝમેન્ટ કરી આવે કે તમને જીવવું ભારે પડી જાય. તમને થાય કે ક્યાં ભૂલે ચૂકે આ નટુભાઈને આપણે દુશ્મનાવટ કરી. તો નટુભાઈ તમારું બરાબર, કારણ જાસૂસી કરવામાં આ લોકો બહુ પાવરદાર છે. એટલા માટે આ રાશિ જોડે લોકો શત્રુતા કરતા નથી.
એ લોકોને હંમેશા કહેવાનું કે હા ભાઈ તું સાચો, હા ભાઈ, કારણ કે દે આર ધ બેસ્ટ ટપાલી છે. વૃશ્ચિકના મંગળને પેટમાં કઈ રહે નહીં, પણ જો વડ સાથે એડવર્ટાઇઝ કરે તો તકલીફ, પણ અમે એડવર્ટાઇઝ તો કરી આવે. દે આર ધ બેસ્ટ પોસ્ટમેન. સમાચાર કોઈને પહોંચાડવો હોય ને તો બધા આ લોકોને પહોંચાડી આવે. વૃશ્ચિક રાશિવાળા સમાચાર બરાબર આખી દુનિયામાં પહોંચાડી. લોક કલ્યાણની રાશિ છે ને, ખાનગી રાખવું એ તો એમના પેટમાં છે જ નહીં, અને લોક કલ્યાણ વાળા માણસો ખાનગી ના. આ રાશિવાળા માણસો ને જનન માર્ગો ઉપર પ્રભુત્વ હોવાને કારણે સર્જન થાય, ડોક્ટર થાય અને ડિટેક્ટિવ થાય ઓપરેશન ટેબલ ઉપર. તો સર્જનાત્મક શક્તિ અને ગુપ્ત કામ કરવું. ને રોગ કયા? જનન માર્ગના રોગ અને ગુદાના રોગ, ગરમીના દર્દો. આ રાશિ સ્થિર રાશિ છે એટલે નિર્ણય દ્રઢ કરે છે, પણ દ્રઢ નિર્ણયમાં પણ થોડીક અસ્થિરતા તો છે જ, અને એના પરિણામે એમની ટીકા થાય છે. કોઈની ટીકા કરવી હોય તૈયાર. એટલે મેં તમને કીધું આને એડવર્ટાઇઝ ના કરે. કેમ? તમારી ટીકાઓ કરે. એ ટીકા કરનાર કોઈ લેખક હોય અને કોઈ પત્રકાર હોય તો તમે જોજો, તો તીખું મોઢા પર બોલવું હોય તો આ લોકોને સોંપી દો. તો એવા પત્રકારો અને એવા ભાષણમાં કોઈની ખુલ્લે આમ ટીકા કરનાર વ્યક્તિઓ એટલે વિરોધ પાર્ટીના લીડરો જેવા લીડરો આ લોકો જોવા મળે. આની અંદર જલ તત્વ છે એટલે મુત્સદ્દી તત્વ છે. તમે ધ્યાન રાખો, આની અંદર એક સારામાં સારું તત્વ છે રાજકીય પોલિટિક્સ, રાજકીય કાર્યકુશળતા, ચાણક્ય નીતિ. આજે આપણે કહીએ શરદ પવાર જેવી ચાણક્ય નીતિ કોઈ નેતામાં નથી. એના વૃશ્ચિક લગ્નની ખાસિયત છે. તો વૃશ્ચિક લગ્નમાં મુત્સદ્દીથી ભરેલા રાજકીય નેતાઓને જન્મ આપે છે. એટલે આવા લોકો વાણવટાનો ધંધો અને મુત્સદ્દીને કારણે શ્રેષ્ઠ નેતાઓ બનતા હોય છે. રંગ સોનેરી છે આ રાશિનો, એટલે ખુશામત એમને બહુ ગમે છે. એટલે ખુશામત કરવી અને ખુશામત મેળવવી એ એમનો હક છે. એટલે આ લોકોને હંમેશા લોકો એમની ખુશામત કરે. હા ભાઈ બહુ સારું, કેમ? અને ખરાબ કહેવાય જ નહીં. અને એ તમને પણ કંઈક સારો કે તો તમારા પણ ચાર ચાંદ લાગી જાય. તો જ્યાં શોભા વધે એવી જગ્યાઓ કઈ? ઊંચા મંચ ઉપર બેસવાની જગ્યાઓ ત્યાં લોકો જોવા મળે. એટલે મંડળની અંદર સેક્રેટરી, મંત્રી હોય જ, કારણ કે રિયલ કાર્યકર્તાઓ છે આ. ધ્યાન રાખો, આપણી 12 રાશિઓમાં જો કોઈ રિયલ સંચાલન કરતા હોય તો એક સિંહ લગ્ન વાળા અને એક વૃશ્ચિક લગ્ન વાળા. મરેગા તો મરેગા, નામ નહીં મિલેગા તો ચલેગા, લેકિન કામ કરેગા. કામ કરે, મહેનત તો બહુ છે. મંગળ છે ને, તો આવી વ્યક્તિઓ મંગળના કારણે સંરક્ષણ ખાતાઓમાં અથવા સાહસિક કાર્યોમાં અથવા નેતાગીરીમાં અવશ્ય જોવા મળે, પણ સાચા નેતા. તો આ રાશિમાં જનુની તત્વ છે એ એમાં કામ કરી રહ્યું છે. દુનિયા ઉપર રાજ કોણ કરે? સૂર્ય અને મંગળ અને ચંદ્ર, આ 3 જણા રાજ કરે. ચંદ્ર એટલા માટે કરે એ રાજાની રાણી છે. એટલે કર્ક લગ્ન, સિંહ લગ્ન, મેષ લગ્ન અને વૃશ્ચિક લગ્ન દુનિયા ઉપર રાજ કરે. આ રાજકીય માણસ. હવે આ રાશિની અંદર 3 નક્ષત્ર છે. એક વિશાખાનો પા ભાગ, ચોથો ભાગ. એટલે આવા લોકોને ગુરુ અને મંગળ, એટલે કોઈ પણ એન્જિનિયરિંગ શાખામાં સંશોધન કરવાનું ઉત્તમ શોખ. આને આપણે કહીશું બ્રહ્મજ્ઞાની અથવા જ્ઞાનની શાખામાં ઉચ્ચ પદ મેળવનાર વ્યક્તિઓ, એટલે વૃશ્ચિક લગ્ન અને વિશાખા નક્ષત્ર. વિશાખા એને કહેવાય આ ભાઈની કોઈ શાખા નહીં. અમને વિદ્યામાં કંઈ જોવું પડે નહીં. રિયલ એન્જિનિયર, રિયલ ડોક્ટર.
પણ વિશાખાનું એક જ ચરણ છે. પછી આખું નક્ષત્ર છે અનુરાધા, જેની પાછળ રાધા ગાંડી, એવી અનુરાધા નક્ષત્ર. તો મંગળ અને શનિ, આપણે કીધું ને હમણાં હસ્તરેખામાં વાત કરી, શનિ પર્વત નીચેની ચોકડી, આ અનુરાધા. ક્યારે કોઈ એવી છોકરી પરણો કે જિંદગી લીલા લે થઈ જાય, તો અનુરાધામાં બોલવાની છટા અને એની બોલવાની સ્ટાઇલ એટલી સરસ હોય છે કે પુરુષ પણ જો અનુરાધાનો હોય ને તો અવશ્ય એની પાછળ છોકરી ગાંડી થાય. અને જો છોકરી તો હોય તો પેલાનો આવી જ બને, કારણ કે છોકરી પાસે આકર્ષણ શક્તિ વધારે હોય. તો અનુરાધા એ શનિનું નક્ષત્ર છે. કપટ કળામાં કુશળ અને વૃશ્ચિક લગ્ન વાળા એટલા માટે જ લગ્ન પછી ધનવાન થતા હોય છે. કારણ કે વૃશ્ચિક લગ્ન એટલે શું? 8મું સ્થાન, જન્મીને ફેંકી દીધેલો છોકરો, કડકો, કાંઈ આવડે નહીં એવો, પણ જ્યાં લગ્ન કરી અને કન્યા ઘરમાં આવી એનો ભાગ્યોદય થયો. 7મા સ્થાનમાં શુક્ર, ને લોટરી કોણ લગાડે? શુક્ર લગાડે. એટલે પરણ્યા એટલે વૃશ્ચિક રાશિ વાળાની લીલા લે ચાલ. તો આવા લોકો કપટ કળામાં કુશળ અને કોઈ પણ ધંધાની કોઈ પણ શાખામાં કે ઇજનેરી ક્ષેત્રમાં યંત્ર જ્ઞાન દ્વારા ઉચ્ચ નોકરી મેળવનાર વ્યક્તિઓમાં વૃશ્ચિક લગ્ન જોવા મળે. હા, મિકેનિકલ એન્જિનિયરો, ડોક્ટરો અને કુશળ વેપાર કરનાર વ્યક્તિઓ. આપણે કહે મશીનરીનો વેપાર કરો, મશીન તો મશીન જાણનાર, મશીનનો વેપાર કરનાર, શનિ અને મંગળ. એટલે ઉત્પાદન કાર્યમાં આ લોકોને બહુ રસ. કારણ કે હવે અહીંયા પાણી છે, પાણી ઉત્પાદન કરી છે. તો કે વૃશ્ચિક લગ્ન વાળાને શનિ મંગળ અને પાણી આપનાર ગ્રહ કોની પાસે પાણી છે? ચંદ્ર પાસે. બીજું પાણી કોની પાસે છે? શુક્ર પાસે. તો કે કારખાનું નાખો, ફેક્ટરી નાખો, રંગ કેમિકલના કારખાના નાખો અને ઉદ્યોગપતિ બનો અને ધનવાન. આની અંદર ત્રીજું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો જ્યેષ્ઠામાં આ જે ચાણક્ય નીતિ છે ને, મુત્સદી તત્વ, એ મંગળ અને બુધ, એટલે મુત્સદી તત્વ. વેપારમાં ધંધો કેમ કરવો એની મુત્સદી જ્યેષ્ઠાને શીખડાવવાની જરૂર નહીં. જ્યેષ્ઠાનો વેપારી એટલે એ છે ને વેપારી એસોસિએશનમાં જ્યેષ્ઠ બને. આ જ્યેષ્ઠામાં જન્મે ને એ હંમેશા જ્યેષ્ઠ એટલે મોટા. જ્યેષ્ઠનો અર્થ શું થાય? વડીલ બનવું એમ. તો જ્યેષ્ઠામાં જન્મે ને એ ગર્ભા ખાતો પહેલો છોકરો હોય, જ્યેષ્ઠામાં પહેલો બાબો હોય. અને ધંધો કરે ને તો વેપારી એસોસિએશનમાં જ્યેષ્ઠા વાળાને ચીફ બનાવે. આપણે કહીએ કે આ માણસને કંઈ આવડતું નથી, પણ છતાં જ્યેષ્ઠામાં જન્મ્યો એને જ્યેષ્ઠ તો જરૂર બનાવે. એટલે વેપારી ક્ષેત્રે જ્યેષ્ઠ પદ. અને મંગળ અને બુધ, એટલે બુધનો વેપાર એટલે શું ખબર? કાથો, કાપડ નો વેપાર. અને મંગળ અને બુધ એટલે યંત્ર એન્જિનિયર. મંગળ અને બુધ એટલે સોફ્ટવેર એન્જિનિયર. મંગળ અને બુધ એટલે કેમિકલ એન્જિનિયર. હવે જ્યેષ્ઠાનો અવગુણ શું? કોઈને મેણા મારવા હોય તૈયાર, કોઈના પર કટાક્ષ કરવો હોય તો તૈયાર. તો જ્યેષ્ઠા વાળા વ્યાપારી કાર્યમાં ઉત્તમ ધન કમાય અને વિશાખા વાળા જ્ઞાનમાં નામ મેળવે અને અનુરાધા વાળા ઉદ્યોગ ધંધામાં ઉત્તમ નામના મેળવે. ત્રણેય માણસો અલગ અલગ ક્ષેત્રમાં છે. પેલા વિદ્યાના ક્ષેત્રમાં છે, પેલા વેપારના ક્ષેત્રમાં છે, અને પેલા મશીનરી ઇન્ડસ્ટ્રીયલ લેવલના વ્યક્તિઓ છે. એટલે અનુરાધા સર્વશ્રેષ્ઠ નક્ષત્ર ગણાય છે, કારણ કે એ નક્ષત્રની અંદર જન્મેલા માણસો કદી ગરીબ બનતા નથી. કેમ? એક રાધા ગાંડી હોય એટલે બકરો મળી જ જાય.
બજારમાં ધંધો કરવા નીકળે ને, સામે ચાલીને કોઈ આવે, 50 લાખનો માલ લેવો છે, બતાવો, તમે બધું પતાવો, કમિશનમાં પછી 50,000 રૂપિયા. અનુરાધા છે, ટ્રાન્ઝેક્શન પાછું નાનું હોય નહીં, ભલે ને ગમે તેવો વેપારી હોય, પણ અનુરાધાનો વેપારી એટલે ભાગ્યશાળી વેપારી. આપણે નક્ષત્રનું ભાગ્ય આપવું હોય તો અનુરાધાને પહેલો નંબર આપવો પડે. કેમ? અનુરાધામાં એ ગરીબ ના હોય, રાશિના સેન્ટરમાં છે ને. અનુરાધા ક્યાં છે? 5-6 અંશ પછી અનુરાધા બળવાન બને. તો અનુરાધામાં બળવાન બનેલો ગ્રહ ચરમ સીમાએ ફળની પ્રાપ્તિ કરાવે. એટલે અનુરાધાનો ચંદ્ર પણ, અનુરાધાનો સૂર્ય પણ, કે અનુરાધાનો ગુરુ પણ, કે અનુરાધાનો શુક્ર પણ વેપાર ધંધા કે કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરે. ત્યારે જ્યેષ્ઠા તો એન્ડિંગ છે ને, ત્યારે રાશિ પૂર્ણ થાય છે, ગઢ પૂરો થાય છે. જ્યેષ્ઠાનું શરૂઆત સારી, પણ જ્યેષ્ઠાનો એન્ડ બહુ જ ખરાબ. ગડાણ આપણે કે ને, જ્યેષ્ઠાના એન્ડમાં જન્મવું કમ નસીબ માતા પિતાને ત્યાં જન્મ. કારણ મંગળ ને બુધ ને બનતું નથી. જેના ઘરે પૈસાના ખાવાના ફાંફા હોય એ જ્યેષ્ઠના એન્ડમાં જન્મે, એટલે જન્મે દારિદ્ર, એ બી બેડ લક કહેવાય. આ ગળાંટનું ફળ. અને પાછા જ્યેષ્ઠામાં જન્મે એટલે પૂજા કરાવવી પડે. અને કુટુંબમાં એક વ્યક્તિનું નિધન પણ થાય ગળાંતમાં હોય તો. છેલ્લા ચરણમાં કયું ચરણ આવે ખબર છે? મીન નવમાંશ આવે. એટલે કોઈ નું એન્ડિંગ પણ ગણાય, કોઈનો અંતિમ ભાવ. તો જ્યેષ્ઠ નક્ષત્ર એક આગળના ભાગમાં 2 ચરણ સુધી બહુ સારું, પણ છેલ્લા 2 ચરણમાં હોય તો આર્થિક દારિદ્રતા અને જીવનમાં ઉપર આવતા બહુ જ તકલીફ પડે. આપણે એમ કહીશું કે 25 થી 30 વર્ષ સુધી આ લોકોને બહુ જ તકલીફ પડે. અને એક તો વૃશ્ચિક લગ્ન અને બુધમાં જન્મ, 32 વર્ષ સુધી એનો ભાગ્યોદય થાય નહીં. વૃશ્ચિક વાળાનો 28 હતો અને આનો વળી ક્યાં ગયો? 32. એટલે એ પણ એટલા માટે અશુભ કે ભાગ્યોદય બહુ મોડો થાય. વિશાખામાં થાય તો 16 વર્ષે થાય, અને અનુરાધામાં થાય તો યુવાનીમાં થાય, પણ વિશાખામાં થાય તો ઘણો પાછળ થાય. ઘણી વાર તમે જોયું છે, એન્જિનિયર હોય, વૃશ્ચિક રાશિ હોય, 28 વર્ષ થઈ ગયા, પરણ્યો નથી, છોકરી કોઈ આપે જ નહીં. માંડ 30-32 થાય ત્યારે કોક મળે. કારણ ગરીબ માતા પિતાને ત્યાં આવવા કોઈ તૈયાર જ નહીં થાય ને જલ્દી. ને નડે કોણ ખબર છે? એનો પરિવાર, એનું કુટુંબ, એની દારિદ્રતા, એના વડીલોની આર્થિક નબળાઈ. એને કોઈ છોકરી જલ્દી આપતું નથી. એમાં ભાઈ 32 વર્ષ સુધી કુંવારા. આ જ્યેષ્ઠાનું અશુભ ફળ પણ મળે છે. તો આ રીતે જ્યેષ્ઠા નક્ષત્ર એ શુભ પણ છે, જ્યેષ્ઠ પદ આપે છે. તમને ખબર છે, જ્યેષ્ઠ હોવું ને એ સારું નથી. જવાબદારી બધી તમારા ખભા ઉપર આવે. ઘરમાં મોટો દીકરો હોય ને, એને બધું જ નાના દીકરાઓને ઠેકાણે પાડવાની જવાબદારી આના ઉપર આવે. કેમ? બાપ ગરીબ હોય અને તમે જ્યેષ્ઠ થઈને જન્મ્યા, લો બેડ લક 2. જ્યેષ્ઠ થઈને જન્મવું એ બેડ લક, અને પછી જ્યેષ્ઠામાં જન્મ લેવું એટલે બાપાની આર્થિક સ્થિતિ નબળી હોય એ બીજું હાલ. એટલે આપણે કહીશું કે ભગવાન બને ત્યાં સુધી કોઈને જ્યેષ્ઠામાં જન્મ ના આપે. એટલે તમે જો જ્યેષ્ઠામાં જન્મ કોને, એટલે બ્રાહ્મણો તરત તૈયાર, વિધિ કરાવો ભાઈ, વિધિ કરાવો. બહુ જ ખરાબ નક્ષત્રમાં આવ્યો છે, ગળાંતમાં આવ્યો છે, અને આવી રીતે તમારી પાસે બ્રાહ્મણો પૈસા ખડા. હવે આવ્યો તો આવ્યો ને, આવ્યો થોડો બદલાઈ જવાનો છે. પૂજા કરે એટલે હું જ્યેષ્ઠ નક્ષત્ર સુધરી જવાનું છે, પણ બ્રાહ્મણો કે યાર આ તો બકરો જ છે. એટલે જ્યેષ્ઠામાં જન્મ લેવો એટલે પૂજા વિધિ કરાવવાનું. અને અહીંયાથી પૂજા શરૂ થઈ. હવે અહીંયાથી મંત્રો તંત્રો પૂજાઓ. વૃશ્ચિક રાશિ જ્યાં પૂરી થઈ
અને જ્યાં ધન લગ્ન આવશે એટલે આ બધા તંત્રિકો, મંત્ર, સિદ્ધિ, પૂજા, તપ, આ ભાઈ કીધું ને એ તપ કરો, આ તપ કરો, સાધના કરો, આ બધું ત્યાંથી શરૂ. એટલે વૃશ્ચિક રાશિ પૂરી થઈ એટલે હવે મંગળ અને શુક્રની બોલબાલા પૂર્ણ. હવે બધી વાતો કઈ કરવાની? આધ્યાત્મિક વાતો, સંસારની વાતો પૂરી થઈ ગઈ. એટલે હવે આવતા વખતે આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક ક્ષેત્રે મોડા લગ્નો, મોડું સુખ અને મોડી સાહેબી આ બધું આપનાર બાકીના 4 લગ્નો ધન, મકર, કુંભ અને મીન, આ 4 રાશિઓ હવે આપણે આવે. ગઢ નંબર 3. આપણી જિંદગીના 3 ગઢ હોય ને, 1 થી 4 બાળપણ, 5 થી 8 યુવાની અને 9 થી 12 ગળપણ. એટલે જિંદગીમાં છેલ્લા તબક્કામાં સુખી થનાર વ્યક્તિઓની કુંડલી એટલે ધન લગ્નની શરૂઆત. તો વૃશ્ચિકની આપણે બેડ લક થોડા કીધા, પણ છતાં વૃશ્ચિકમાં એક શુભ ફળ છે કે લગ્ન પછી એ લોકો સુખી થાય છે. એ એનું એક સારું પાસું છે. ભાગ્યોદય 28/12, અનુરાધામાં 30/12 અને જ્યેષ્ઠામાં 32/12. આ તો ફિક્સ વાત છે. તો આ રીતે વૃશ્ચિક લગ્નમાં જન્મવું એ પણ એક 8મા ભાવના લગ્ન તરીકે અશુભ ફળ